નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ટોપિક ભણી ગયા એ યુનિટ બેઝ પર જે પેરામેગ્નેટિક, ડાયમેગ્નેટિક કે ફેરોમેગ્નેટિક દ્રવ્ય હોય એને ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને તાપમાનની શું અસર થાય અને એ આધારે આપણે ક્યુરીનો નિયમ પણ જોયો છે. હાલ આપણે જે ભણવાના છીએ એ કંઈક એ ટોપિકને રિલેટેડ એક્ઝામ્પલ્સ છે એ આજના લેક્ચરમાં આપણે ભણવાના છે. તો અહીંયા એક એક્ઝામ્પલ્સ છે એ તમને આપેલો છે. આ વધારાના સ્વાધ્યાયનો એક્ઝામ્પલ જ છે. પેરામેગ્નેટિક મીઠા સોલ્ટનો એક ટુકડો 2 × 10⁻²4 પરમાણુ ડાયપોલ ધરાવે છે. એટલે એક ટુકડો લેવામાં આવ્યો છે પેરામેગ્નેટિક દ્રવ્યનો. એમાં કુલ ડાયપોલ્સ છે એ કુલ ડાયપોલ ની સંખ્યા એને હું સ્મોલ n કહી દઉં છું મિત્રો, એ 2 × 10⁻²4 છે. પરમાણુ ડાયપોલ્સ છે. દરેક ડાયપોલની મોમેન્ટ એક ડાયપોલની મેગ્નેટિક મોમેન્ટ એને સ્મોલ n એમ કહી દો, જે આપણને આપી દીધી છે 1.5 10⁻23 જૂલ/ટેસ્લા. તો આ ટુકડાને 0.64 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. એટલે B બરાબર 0.64 ટેસ્લા જેટલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એમાં એને મૂકી દેવામાં આવે છે અને તેને 4.2 કેલ્વિન સુધી ઠંડો કરવામાં આવે છે અને તાપમાન છે એનું 4.2 કેલ્વિન સુધી એને ઠંડો પાડવાનો. તો એમાં 15% જેટલું મેગ્નેટિક સેચ્યુરેશન સંતૃપ્તતા મળે છે. સંતૃપ્તતા મળવી મતલબ એ ટુકડાની અંદર જેટલી પણ ડાયપોલો છે એમાંથી 15% એક ક્ષેત્રને સમાંતર ગોઠવાય એટલે 15% જેટલું મેગ્નેટાઇઝેશન મળે છે. 2.8 કેલ્વિન તાપમાને 0.9 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્ર માટે આ ટુકડાની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી છે? હવે પાછું આપણે તાપમાન બદલીએ છીએ. તાપમાન છે એ 2.8 કેલ્વિન હોય અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એ 0.9 ટેસ્લા હોય. તો ઉપરનું જે ક્ષેત્ર છે તાપમાન છે ને T1 કહી દો, નીચેનું T2 B2 કહી દો. તો કુલ ડાયપોલ મોમેન્ટ શોધવાની, એટલે આ કેસની અંદર કુલ મેગ્નેટિક મોમેન્ટ આપણે શોધવાની છે. હવે આ કેસની મેગ્નેટિક મોમેન્ટ છે એ આપણે મેળવવાની છે. એને હું m1 કહી દઉં છું અને આને m2 કહી દઉં છું. તો પેરામેગ્નેટિક સોલ્ટ છે એનો એક ટુકડો જેની અંદર પરમાણુ ડાયપોલ છે એ કુલ આટલી આવેલી છે 2 × 10⁻²4 છે અને દરેકની ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે. એટલે પહેલા તો સંતૃપ્ત અવસ્થામાં સંપૂર્ણપણે એ ટુકડો છે એ મેગ્નેટાઇઝ થઈ જાય તો એની કુલ ડાયપોલ મોમેન્ટ છે એ કેટલી હશે આપણે શોધી કાઢીએ. જ્યારે આ પેરામેગ્નેટિક નો ટુકડો સંપૂર્ણપણે મેગ્નેટાઇઝ થાય ત્યારે તેની કુલ મેગ્નેટિક મોમેન્ટ. તો મિત્રો કુલ મેગ્નેટિક મોમેન્ટ આપણે શોધવી છે. કુલ મેગ્નેટિક મોમેન્ટ આપણે મેળવવાની છે. હવે એક પરમાણુ ડાયપોલ્સ છે એની મેગ્નેટિક મોમેન્ટ આપણને આપી દીધી છે
તો એના ઉપરથી આપણે આવું કરી શકીએ, પરમાણુ ડાયપોલ ની સંખ્યા, અને અહીંયા લખી નાખું છું એક ડાયપોલ ની મેગ્નેટિક મોમેન્ટ. હવે ત્રિરાશિ અહીંયા આપણે મૂકી શકીએ આ પ્રમાણે કે ભાઈ એક પરમાણુ ડાયપોલ હોય એની ડાયપોલ મોમેન્ટ 1.5 ગુણ્યા 10⁻23 છે. તો 2 ગુણ્યા 10⁻24 પરમાણુ ડાયપોલ હોય એની કુલ મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય? એટલે આપણને મળી જાય કુલ ડાયપોલ મોમેન્ટ એને હું કેપિટલ M કહી દઉં છું, જે થશે આ છે એ ડાયપોલ મોમેન્ટ છે અને આ સંખ્યા છે, એટલે આ બેનો આપણે ગુણાકાર કરવાનો છે. એટલે 2 ગુણ્યા 10⁻24 અને 1.5 ગુણ્યા 10⁻23. તો કુલ મેગ્નેટિક મોમેન્ટ આપણે કેટલી મળે આપણે શોધવાની છે. તો 1.5 × 2 એટલે આ 3 થઈ ગયું, અહીંયા એક ઘાત વધશે એટલે 30 થશે. મેગ્નેટિક મોમેન્ટ પરમાણુ ડાયપોલ છે એ સંખ્યા તમને આપી દીધી છે, અને મેગ્નેટિક મોમેન્ટ તો આ જૂલ અપોન ટેસ્લા છે. તો આટલી મેગ્નેટિક મોમેન્ટ છે એ તમને કુલ મળી કહેવાય. બરાબર? એટલે કે આ ટુકડો સંપૂર્ણપણે મેગ્નેટાઇઝ થઈ જાય તો આટલી મેગ્નેટિક મોમેન્ટ આપણને મળે. હવે આ ટુકડાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે અને એને કેટલા ચુંબકીય ક્ષેત્રમાં મતલબ 0.64 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે, અને 4.2 કેલ્વિન સુધી એને ઠંડો પાડવામાં આવે છે, એટલે તાપમાન ઘટાડવામાં આવે છે. તો એમાં 15% જેટલું મેગ્નેટિક સેચ્યુરેશન મળે છે. હવે આટલું બાહ્ય ક્ષેત્ર આપણે લાગુ પાડીએ ત્યારે એમાં 15% મેગ્નેટિક મોમેન્ટ મળે છે. તો અહીંયા જ્યારે આ ટુકડા પર 0.64 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર અને 4.2 કેલ્વિન સુધી ઠંડો પાડવામાં ત્યારે 15% મેગ્નેટિક મોમેન્ટ મળે છે. 15% મળે છે એટલે આ પદાર્થ જ્યારે સંતૃપ્ત અવસ્થામાં, મતલબ એની અંદર જેટલી પણ ડાયપોલ્સ આવેલી હોય તમામ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય તો એ 100% આપણને સંતૃપ્તતા મળી કહેવાય. બરાબર? એ સેટિસ્ફાઈડ થઈ ગયો. જેમ આપણે કોઈ વિષયની અંદર, જેમ કે ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, બાયોલોજી હોય, એની અંદર વધારે માર્ક્સ આપણે કેટલા લાવી શકીએ? 100 થી વધારે આવવા નથી. એટલે 100 માર્ક્સ આવે એટલે આપણે સંતૃપ્ત થઈ ગયા કહેવાય. બરાબર છે? દરેક વિષય માટે. એવી જ રીતે કોઈ ટુકડો છે એની અંદર જેટલા પણ આણ્વિક ગાળાઓ છે, પરમાણુઓ છે, એ દરેકની ડાયપોલ મોમેન્ટ છે એ બધી જ ડાયપોલો એક દિશામાં ગોઠવાઈ જાય તો એ પદાર્થ છે એ સંતૃપ્ત થઈ જાય. મતલબ 100% એનું સેચ્યુરેશન થયું કહેવાય. મતલબ એ પદાર્થ છે એની મેગ્નેટિક મોમેન્ટ આપણને કુલ મળે. બરાબર? તો
કુલ મેગ્નેટિક મોમેન્ટ છે એના 15% મળે જો તમે આટલું ક્ષેત્ર લાગુ પાડો ને આટલું તાપમાન નીચું લઈ જાઓ તો. બરાબર? તો એ મેગ્નેટિક મોમેન્ટ છે એને આપણે m1 નામ આપ્યું છે અને એ કેપિટલ M છે એના 15% મળે છે. તો મિત્રો કેપિટલ M ના 15% એટલે આપણે આવું લખી શકીએ કેપિટલ M ગુણ્યા 15/100 એટલે કે કેપિટલ M બરાબર 30 મૂકી દો 30 ગુણ્યા 15/100 એક મિનિટ આપણે કેન્સલ કરી દઈએ 15 × 45 એટલે મેગ્નેટિક મોમેન્ટ 4.5 જૂલ/ટેસ્લા. હવે જ્યારે આપણે તાપમાન છે 2.8 કેલ્વિન કરીએ છીએ અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે 1.9 કરીએ એટલે પહેલા કરતા આપણે વધારીએ છીએ. બરાબર છે? તો જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0.9 ટેસ્લા અને તાપમાન 2.8 કેલ્વિન કરવામાં આવે ત્યારે તો આમાં શું પેરામેગ્નેટિક પદાર્થ છે. પેરામેગ્નેટિક પદાર્થ ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને તાપમાનની અસર થાય છે. આપણે ભણી ગયા છીએ ક્યુરીનો નિયમ. કે કોઈ પણ પેરામેગ્નેટિક દ્રવ્ય છે એની મેગ્નેટાઇઝેશન છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાન છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કુલ મેગ્નેટિક મોમેન્ટ તો m થયું એમાં n ડાયપોલ હોય એટલે આને સ્મોલ m લખીએ છીએ. કારણ કે મિત્રો અહીંયા આમ જોવા જઈએ તો આ જે કુલ ડાયપોલ મોમેન્ટ છે એનો અર્થ જ આ થાય n અંદર પરમાણુ હોય અને એક પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ m હોય તો કુલ nm થાય એટલે કેપિટલ M ચલે છે સ્મોલ m થયું એટલે કેપિટલ M ની જગ્યાએ તમે સ્મોલ m મૂકી શકો. તો આપણે આવું લખી શકીએ m1 ચલે છે d1/T1 એને ઇક્વેશન 1 આપી દો અને m2 ચલે છે d2/T2 એને ઇક્વેશન 2 આપી દો. m2/m1 ગુણોત્તર લઈ લો તો અહીંયા શું લખાશે m2 ના છેદમાં m1 છે તો અહીંયા d2 ના છેદમાં t2 અને અહીંયા t1 ના છેદમાં b1 થશે. હવે આપણે મેગ્નેટિક મોમેન્ટ m2 શોધવી છે તો m1 ને પહેલી બાજુ લઈ જઈએ એટલે b2/t2 into t1/b1 ગુણ્યા m1 થઈ ગયું. મિત્રો m2 b2 એટલે તાપમાન આપી દીધું છે આપણે અહીંયા જે કંઈ લખ્યું છે એમાં 0.9 T2 B2 એટલે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે T2 એટલે તાપમાન 2.8 અને T1 એટલે 4.2 અને B1 એટલે 0.64 અને મેગ્નેટિક મોમેન્ટ પહેલા જે મળી હતી કેટલી મળી હતી 4.5. તો આનું સાદુરૂપ આપી દેવાનું તમારે જે કઈ આન્સર મળે આપણને એ આપણો જવાબ થશે. હવે અહીંયા એક વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ જોઈ શકીએ કે ભાઈ પહેલા ચુંબકીય ક્ષેત્ર 0.64 હતું એનું આપણે કર્યું 0.9 અથવા 90 તો વધાર્યું છે. તાપમાન 4.2 હતું એનું 2.8 કર્યું એટલે ઘટાડ્યું છે. તો આપણે ભણી ગયા છીએ કે m ચલે છે b/t તો બીજા કેસની અંદર b વધાર્યો અને t ઘટાડ્યો છે એટલે પહેલા કરતા આપણને મેગ્નેટિક મોમેન્ટ છે એ વધારે મળવાની છે. બરાબર? એટલે 4.5 કરતા આપણને અહીંયા જે જવાબ મળશે એ વધારે મળવાનો છે. બરાબર? કેટલો મળશે
એ આ બધા કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેશન કરી અને લખી લેશો. ઓકે, તો નોટ કરી લો મિત્રો આ એક્ઝામ્પલ ને. વિદ્યાર્થી મિત્રો, આપણી ટેક્સ્ટ બુક ની અંદર એક લાસ્ટ એક્ઝામ્પલ જે આ ચેપ્ટર નો બાકી છે એનો અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ. 5.22 સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો અને એક સરખી ઉર્જા ધરાવતો 18 keV કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવતો એક ઇલેક્ટ્રોન બીમ છે. બીમ કિરણ પુંજ કયો તો પણ વાંધો નથી કે જેમાં ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતો હોય તો એવા ઘણા બધા ઇલેક્ટ્રોનને એક સાથે ભેગું બંડલ પડીકું એને આપણે કિરણ પુંજ કહીએ. તેની ગતિની દિશાને લંબ સમક્ષિતિજ સમતલમાં 0.4 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે લંબ રૂપે. તો આ લંબ રૂપે દાખલ થાય એટલે આપણે એવું ભણી ગયા છીએ જ્યારે કોઈ ગતિમાન વિદ્યુતભાર છે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય ત્યારે તેના પર ચુંબકીય બળ લાગે છે અને એનો ગતિપથ છે એ વર્તુળાકાર હોય છે. તો સમજો કે આ ઇલેક્ટ્રોન બીમ છે એનો ગતિપથ વર્તુળાકાર થઈ ગયો છે. 30 સેન્ટીમીટર પછી આ બીમનું ઉપર કે નીચે તરફનું કોણાવર્તન શોધો. આ બીમ છે એનું કેટલું કોણાવર્તન થયું હશે 30 સેન્ટીમીટર પછી. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ જે આપી છે એમાં સૌથી પહેલા તો મેં તમને ઇલેક્ટ્રોન બીમ દાખલ થાય ચુંબકીય ક્ષેત્રમાં તો એનો ગતિપથ વર્તુળમય હોય એ વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા બતાવી દીધી છે. તો આપણને આપેલું છે આપેલો છે 18 keV કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ માંથી ઇલેક્ટ્રોન વોલ્ટ જૂલમાં ફેરવવા માટે તમારે 1.6 × 10⁻⁹ વડે ગુણી દેવું પડે. 0.40 ગોસ છે એ ગોસ માંથી ટેસ્લામાં જવું તો 10⁻⁴ ટેસ્લા વડે ગુણી દો એટલે આ એકમો મળી ગયા. હવે આ ઇલેક્ટ્રોન બીમ છે એની ઉર્જા આપી દીધી છે. ઉર્જા આપેલી હોય તો એમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઝડપ શોધી શકાય. એટલે ઉર્જા બરાબર 1/2mv²3. m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, v એટલે વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન. એમાંથી v² ને કરતા બનાવી દો એટલે તમને આ બીમની અંદર ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઝડપ મળી ગઈ છે. હવે ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન એ r ત્રિજ્યાના વર્તુળાકાર ચાપ પર ગતિ કરે. શું કામ વર્તુળાકાર ચાપ પર ગતિ કરે એના વિશે આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. ચુંબકીય બળ કેન્દ્રગામી બળ થાય વર્તુળની ગતિ માટે એટલે એના ઉપરથી આપણે આના ગતિપથ છે એની ત્રિજ્યા મેળવી દઈશું કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે બીમ એ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો એનો જે વર્તુળમય ગતિપથ છે એની ગતિપથની ત્રિજ્યા એટલી થશે. બરાબર? હવે 30 સેન્ટીમીટર પછી આ બીમનું ઉપર કે નીચે તરફનું કોણાવર્તન શોધો. આ બીમ છે એનું કોણાવર્તન આપણે 30 સેન્ટીમીટર પછી શોધવાનું છે. તો ત્રિજ્યા મેળવી લઈએ. એના ઉપરથી 30 સેન્ટીમીટર
પછી આ બીમનું ઉપર કે નીચે તરફનું કોણાવર્તન આપણે શોધવાનું છે. કોણાવર્તન યાની આમ તો થીટા જ મેળવવાનો છે તમારે, કેટલું વિચલન થાય છે, બરાબર, એ આપણે મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને ગતિપથની ત્રિજ્યા મળી જાય પછી ત્યારબાદ જે કઈ આમાં કિંમતો એ આપેલો છે એના ઉપરથી આર મેળવશો. હવે આ ઇલેક્ટ્રોન જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય ત્યારે એનો ગતિપથ આ ટાઈપનો બને છે. 30 મીટર સેન્ટીમીટર જેટલું અંતર કાપ્યું. દાખલા તરીકે અહીંયા આ જે અંતર છે એ 30 સેન્ટીમીટર એક્સ ધારી લે તો 30 સેન્ટીમીટર જેટલું અંતર કાપી પછી એ ઉપર અથવા નીચે તરફનું એનું જે કોણાવર્તન છે એ શોધવાનું છે, બરાબર. એટલે આમ જોવા જાવ તો એનું સ્થાનાંતર ઉપર કે નીચે તરફ કેટલું છે. એટલે મેં અહીંયા આ પ્રમાણે આખી આકૃતિ બતાવી દીધી છે, જેમાં આ ગતિપથ આખો વર્તુળાકાર છે, એમાં એટલો ભાગ એની ત્રિજ્યા છે અને અહીંથી કોણાવર્તન પામે તો આ અંતર r ના બે ઘટકો થાય, r sin થીટા, r cos થીટા છે. એમાંથી આપણે આ જે ડિસ્ટન્સ છે કોણાવર્તન એ શોધવાનું છે, એટલે d. તો આ આખું છે એ ત્રિજ્યા થશે અને એમાંથી d મેળવવો હોય તો d બરાબર r માઇનસ r cos થીટા થાય. આખું r છે એમાંથી r cos થીટા ઘટક બાદ કરી દઈએ એટલે આટલું પદ આપણને 1 માઇનસ cos થીટા મળે. હવે આમાં થીટા કયો મૂકવો આપણે? તો આ જે થીટા છે એ થીટા આ x એટલે સામેની બાજુ થઈ, જે આપણને કીધું 30 સેન્ટીમીટર અંતર કાપીને એટલે 30 સેન્ટીમીટર જેટલું અંતર કપાય એવું આ બિંદુ અહીંયા એક માની લો કે p બિંદુ છે. ત્યાંથી આપણે લંબ દોરી દીધો હતો એટલે x આ સામેની બાજુ થઈ અને આ છે એ કર્ણ થશે, આ કાટકોણ ત્રિકોણ હોય તો એટલે sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ sin થીટા ઇઝ ઇક્વલ ટુ x અપોન r. હવે એમાં થીટા ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ x એટલે 0.30 થઈ ગયા અને r જે આન્સર અહીંથી મળે તમને એ મૂકી દેવાનું. એ r અહીંયા મૂકો 1 માઇનસ cos થીટા, એમાંથી થીટાની વેલ્યુ અહીંયા મૂકી દેવાની છે cos થીટા, એટલે d ખાલી જગ્યા મીટર મળી જશે તમને, બરાબર. તો આ પ્રમાણે આપણને નીચે અથવા ઉપર તરફનું કોણાવર્તન છે. હાલ આપણે નીચે તરફનું એનું કોણાવર્તન છે એ આમ નીચે જતો હોત તો નીચે તરફનું થાત, આ રીતે ઉપર જાય છે એટલે આપણને ઉપર તરફનું કોણાવર્તન મળી ગયું. એટલે આ આપણો d થયો. તો નોટ ડાઉન કરી લેજો મિત્રો આકૃતિ સાથે, બરાબર. અને આ ચેપ્ટરના તમામ જેટલા પણ અગત્યના ટોપિક્સ હતા, એક્ઝામ્પલ્સ હતા, એ બધા કવર થઈ ગયા. એક નાનો ટોપિક છે એ આપણે ભણી અને આ ચેપ્ટર છે એ પૂરું કરીએ. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ નવો ચેપ્ટર છે આપણે શરૂ કરવાના છીએ, બરાબર. તો પહેલા આને નોટ ડાઉન કરી લો, પછી એક નાનકડો ટોપિક બાકી છે આપણે ભણી લઈએ. વિદ્યાર્થી મિત્રો, બે પ્રકાર ફેરોમેગ્નેટિક દ્રવ્યના છે. પહેલો પ્રકાર છે હાર્ડ ફેરોમેગ્નેટિક અને બીજો પ્રકાર છે સોફ્ટ ફેરોમેગ્નેટિક. મોટા ભાગે
ભાગે આમાંથી એમસીક્યુ તમને પૂછાય તો એને આપણે તફાવત સ્વરૂપે અત્યારે ભણી લઈએ, એટલે આમાંથી કોઈ પણ પ્રકારનો એમસીક્યુ પૂછાય તો એનો આન્સર તમને મળી જશે. સોફ્ટ ફેરોમેગ્નેટિક અને હાર્ડ ફેરોમેગ્નેટિક, આ બે પ્રકારના પદાર્થો છે ફેરોમેગ્નેટિક ની અંદર. એમાં જે સોફ્ટ ફેરોમેગ્નેટિક છે એની રિટેન્ટિવિટી ઓછી હોય છે અને હાર્ડ ફેરોમેગ્નેટિક છે એની રિટેન્ટિવિટી વધારે હોય છે. રિટેન્ટિવિટી વધારે મતલબ રિમેન્સ, લાંબા સમય સુધી ચુંબકત્વ જાળવી રાખે. આની હિસ્ટેરિસિસ લૂપ સાંકડી હોય છે. આની હિસ્ટેરિસિસ લૂપ પહોળી હોય છે. હિસ્ટેરિસિસ લૂપ એટલે બી વિરુદ્ધ એચ નો આલેખ ની વાત છે. બી વિરુદ્ધ એચ નો આલેખ. હું બંને પદાર્થોની અંદર બે વિરુદ્ધ એચ નો આલેખ છે એ તમને બતાવી દઉં. તો આમાં આ પ્રમાણેનો આલેખ. સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો છે એનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે થાય છે. અને આનો ઉપયોગ છે એ કાયમી ચુંબક બનાવવા માટે. લાંબા સમય સુધી ચુંબકત્વ છે એ હાર્ડ ફેરોમેગ્નેટિક દ્રવ્યમાંથી બનાવેલું હોય તો એ લાંબા સમય સુધી ચુંબકત્વ જાળવી રાખે છે. એલ્નિકો એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટ આમાંથી આ મેગ્નેટ છે બનાવવામાં આવતા હોય છે. આ નરમ લોખંડ. તો આ પ્રમાણે બે પ્રકારના જે સોફ્ટ ફેરોમેગ્નેટિક અને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો છે એનો તફાવત થઈ ગયો. ઇન કેસ તમને કોઈ જગ્યાએ એના ઉપરથી ક્વેશ્ચન પૂછાય, રિટેન્ટિવિટી કોની વધારે હોય, કોની હિસ્ટેરિસિસ લૂપ. હિસ્ટેરિસિસ લૂપ એટલે બી વિરુદ્ધ એચ નો આલેખ છે. હવે આ બી વિરુદ્ધ એચ ના આલેખની અંદર આ જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ ઘેરાયેલું ક્ષેત્રફળ એકમ કદ દીઠ નમૂનામાં વ્યય પામતી ઊર્જા દર્શાવે છે. આમ તો ઇલેક્ટ્રોમેગ્નેટ છે એ ચુંબકત્વ આની કરતા પ્રબળ હોય. મોટાભાગે આનો ઉપયોગ છે એ જે ક્રેન્સ છે એની અંદર થતો હોય. જે ઇન્ડસ્ટ્રીઝની અંદર મોટા કન્ટેનર લોખંડના હોય એને ઉંચકવા માટે આનો ઉપયોગ થતો હોય. તો આ બે પ્રકારના ફેરોમેગ્નેટિક પદાર્થો છે જેનો ઉપયોગ આપણે વ્યવહારમાં કરતા હોય છે અને આને તફાવત સ્વરૂપે મેં લખ્યું છે. ઇન કેસ કદાચ આપણને બોર્ડ લેવલે 2 માર્કની અંદર તફાવત પૂછાય તો આ પ્રમાણે સોફ્ટ ફેરોમેગ્નેટિક અને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો છે એની તફાવત આપણે લખશું. તો આને નોટ કરી લેજો મિત્રો.
ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે આપણે મળવાના છીએ. ઓકે, થેન્ક યુ.